મારું નામ એઝાઝ ખાન પઠાણ, સામાજિક કાર્યકર્તા. કેટલા વર્ષોથી આપ સામાજિક કાર્યકર્તા છો? હું પાછલા 14-15 વર્ષથી મક્તમપુરા વોર્ડની અંદર સોશિયલ વર્કર તરીકે કામ કરું છું. સૌથી પહેલી વસ્તુ એ છે કે લગભગ આ 10-15 દિવસ પહેલાં કોઈ ઘટના એવી ઘટી હતી, એવું સાંભળવામાં આવ્યું કે જે બિલ્ડર મુશીરભાઈ છે એમની ઉપર કોઈ ડૉક્ટર દ્વારા કોઈ અરજી કરવામાં આવી હતી અને એમાં એફઆઈઆર થઈ છે. એટલે આ બાબતે હું તો એ ડૉક્ટરને જાણતો જ નથી, પહેલી વખત એમનું નામ સાંભળ્યું મીડિયાના માધ્યમ દ્વારા અને મીડિયામાં જોયું છે. બાકી તો એ ડૉક્ટર દિવાન કોણ છે આપણને એ બાબતે કોઈ ખ્યાલ નથી. પણ હા, મુશીરભાઈને એ વાત છે કે મુશીરભાઈને હું પાછલા લગભગ 8-1 વર્ષથી જાણું છું અને અમે એમની સાથે સંકળાયેલા બી છીએ. અને એક NGO છે, અમન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, જે એજ્યુકેશન ટ્રસ્ટ છે અને જેની અંદર અમે બાળકોના અભ્યાસને લઈને અને સમાજના વિકાસને લઈને અમુક કામો કરી રહ્યા છીએ. ઘણા બધા કામો અમે કરી રહ્યા છીએ આ બાબતે. પણ મુશીરભાઈ સાથે પણ આ કામો અમે કરી રહ્યા છીએ. પાછલા કોરોનાની અંદર જ્યારે કોરોના આવ્યો હોય તે પહેલાં પણ અમે એક મોટી મિટિંગ બોલાવી હતી મુશીરભાઈએ, અને એ બાબતે તમામ ડૉક્ટરોને, સિવિલના ડૉક્ટરોને એ લોકોને બોલાવીને અને કોરોના પ્રત્યે જાગૃતતા કરવાનો લગભગ આખા દેશની અંદર પહેલો એ પ્રોગ્રામ હતો. ત્યારબાદ એના પછી જ્યારે કોરોના આખા દેશમાં આવ્યું 2019ની અંદર, ત્યારે સૌ પ્રથમ અમારા જેવા વ્યક્તિઓએ જઈને, મેં પોતે ત્યાં જઈને એમની જોડે વાતચીત કરી અને ઘણા લોકોની એવી સમસ્યા હતી. લોકડાઉન હતો, લોકડાઉનને લીધે લોકો ખૂબ પરેશાન હતા અને એ બાબતે લઈને અમારા ગ્રુપના લોકોએ વાતચીત જ્યારે કરી ત્યારે મુશીરભાઈને એમના સાથી જે બિલ્ડરો છે એ લોકોએ લગભગ નહીં તો મને ખ્યાલ છે ત્યાં સુધી 8,000 થી 10,000 અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું. અને કીટ એવી બનાવવામાં આવી હતી કે એમાં લગભગ 5 થી 6 વ્યક્તિઓ 1 મહિના સુધી એ રાશન આખો મહિનો ચાલે એ પ્રકારનું. ને લગભગ કોરોના જ્યારે થયું, લોકડાઉન આવ્યું એના ત્યારબાદ તરત જ એ 1 અઠવાડિયાની અંદર આ કીટો વિતરણ કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું. એટલે ખૂબ જ સારું એવું કામ એમના દ્વારા કરવામાં આવ્યું હતું અને એની અમે સરાહના કરીએ છીએ. ત્યારબાદ ખંભાતની અંદર લોકોને યાદ હશે કે ખંભાતની અંદર એક કોમનવેલ્થ રાઇટ્સ થયા હતા. કોમનવેલ્થ રાઇટ્સની અંદર હિન્દુ અને મુસ્લિમ 2 સમાજના લોકો પીડિત થયા હતા. લોકોના ઘર વખરી અને સામાન બળી ગયા હતા. લગભગ આ 4-5 વર્ષની વાત છે, કોરોના પછીની. એ વખતે પણ અમારા જેવા સોશિયલ વર્કરોએ વાત કરી એમની જોડે, ત્યારે પણ તેમના તરફથી જે ચોપડા છે, બાળકો માટે સ્કૂલ બેગ છે અને અન્ય જે સુવિધાઓ છે તે તમામ સમાજના લોકો માટે, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, તમામ સમાજના લોકો માટે એ વસ્તુ કરવામાં આવી. 15 ઓગસ્ટના દિવસે પણ લગભગ 2 થી 3 કાર્યક્રમો જુહાપુરા 4 રસ્તા ખાતે કરવામાં આવ્યા. એની અંદર પણ લગભગ જુહાપુરાની મોટી શાળાઓને એકત્રિત કરીએ, તમામ બાળકોને સ્કૂલ બેગ, ચોપડા, એમને ગિફ્ટ બધી વિતરણ કરવામાં આવી. અને ત્યાર પછી પણ કદાચ એક કાર્યક્રમ મને યાદ છે ત્યાં સુધી, ગાંધી હોલની અંદર એક ખૂબ જ મોટો બાળકો જે એજ્યુકેશનની અંદર જે સારા રેન્ક લાવ્યા હતા એ બાળકો માટે પણ ખૂબ જ સરસ એવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને એની અંદર કદાચ 90% કે એની ઉપર બાળક લાવવાની ત્યાં એ વખતે નેનો ગાડી પણ એમને ગિફ્ટ કરવાની વાત હતી. એટલે તમામ બાળકોને જે ચોપડા વિતરણ છે કે સ્કૂલ બેગ છે કે પછી એ બાળકોની ફીસ ભરવાની વાત હોય. જુહાપુરા કબ્રસ્તાનની એક તરફ વાત આપણે કરીએ કે પાછલા લગભગ આખા જુહાપુરાના લોકો જાણે છે કે જુહાપુરા કબ્રસ્તાનની અંદર આખા અમદાવાદના, આખા ગુજરાતની અંદર હું એક વસ્તુ કહેવા માગું છું કે સૌથી સસ્તામાં સસ્તું કોઈ દફન વિધિનું કામ થતું હોય તો જુહાપુરા કબ્રસ્તાનમાં થાય છે. ને અગર જો તમે મારી વાતનો ભરોસો ના કરતા હો તો એકવાર તમે તમામ જેટલા બી કબ્રસ્તાનો છે તે તમામની તમે ડિટેલ કાઢીને જુઓ. લગભગ લાસ્ટ ટાઈમ મેં અમારા સામે એક વસ્તી રહે છે, ત્યાંથી એક દફન વિધિનું કામ હતું. એમાં 1800 રૂપિયા જેવું, ફક્ત કંઈ 1700 કે 1800 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. એમાં પાટિયા અને તેના કફનની વ્યવસ્થા અને કબર ખોદવાની વ્યવસ્થા અને તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે જે જુહાપુરા કબ્રસ્તાન બિલકુલ નિર્જન થઈ ગયું હતું અને ત્યાં ઝાડ ઝાંખળીઓ હતી અને ત્યાં કોઈ વ્યવસ્થા નહોતી. ત્યાં લગભગ આ કમિટીની અંદર મુશીરભાઈ પ્રમુખ છે ને ત્યાં સરસ કામ એવું કરવામાં આવ્યું. ત્યારબાદ બીજું કહીએ કે એકવાર મને ખ્યાલ છે ત્યાં સુધી જુહાપુરાના લોકો માટે અહીંયા કંઈ કોઈ જગ્યાએ વાવાઝોડાનું એવું વાતાવરણ હતું ત્યારે પણ એમની તરફથી પ્લાસ્ટિકના વિતરણનું કામ કરવામાં આવ્યું હતું. એટલે આવા ઘણા બધા કામો છે, આપણે ગણાવવા જઈએ તો થાકી જઈએ એટલા બધા કામો છે. અને જ્યાં સુધી હું જાણું છું પાછલા 7-8 વર્ષોથી તો મુશીરભાઈ દ્વારા એક બિલ્ડર તરીકે અને જુહાપુરાના એક રહેવાસી તરીકે જુહાપુરાના સ્થાનિક લોકો અને તમામ જે પણ લોકો છે એ લોકોની સમસ્યાઓના સમાધાન માટે
અને અમારા જેવા સોશિયલ વર્કર માટે ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી આપવામાં આવે છે. અને ટ્રાફિક જ્યારે જુહાપુરાની અંદર કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી એકવાર જ્યારે દબાણની જ્યારે પ્રોસેસ ચાલુ હતી ને ત્યારે લોકોને પાર્કિંગ કરવાની અને રોડ ઉપર હાઈકોર્ટ દ્વારા એક આદેશ કરવામાં આવ્યો કે તમામ જે વ્હીકલ છે તે લોકોને અહીંયા પાર્ક ના કરવાની જમા થતા, ત્યારે મને ખ્યાલ છે ત્યાં રેલિંગ ઉપર બોર્ડ લગાવવામાં આવ્યા અને કદાચ અભી હાલમાં પણ બોર્ડ લાગેલા છે યુસરા ડેવલપરના નામથી. એટલે એ બાબતે પણ ખૂબ જ સારું ટ્રાફિક મેનેજમેન્ટ જુહાપુરાની અંદરની તરફ અફઝલ ટાવરની બહાર ને અને બહાર ઉપર જે રોડ ઉપર લારીઓ ઊભી હતી એ લોકોને કહેવામાં આવ્યું કે આ લારીઓ અંદર ઊભી રાખો અને પાર્કિંગ અંદરની તરફ કરો. એટલે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પણ મુશીરભાઈ ખૂબ જ એવી સારી ચળવળ ચલાવી છે અને તમામ કાર્યોની અંદર હું માનું ત્યાં સુધી ખૂબ જ સારું એક સામાજિક કાર્યકર્તા જેવું એમનું કામ છે અને ખૂબ જ સરસ એમની હેલ્પફુલ નીતિ છે. એટલે આવા વ્યક્તિઓ ઉપર આવા આક્ષેપ મને એવું લાગે છે એકંદરે બિલકુલ ખોટા અને ખોટી રીતે કરવામાં આવ્યા છે. કદાચ એમની પ્રતિષ્ઠાને ખરડવાનું કામ કરવાનું આ કોઈ તત્વો દ્વારા કામ કરવામાં આવ્યું હોય. અને મારી વેજલપુર પોલીસ સ્ટેશન, અમદાવાદ પોલીસ કમિશનર અને તમામ પોલીસ સ્ટાફને મારી નમ્ર અરજ છે એક સામાજિક કાર્યકર્તા તરીકે કે આપ જે પણ છે, હવે હાલ તો જામીન મળી ગયા છે, પણ આપ જે પણ છે યોગ્ય તપાસ કરો અને આની અંદર પૂરેપૂરું સહયોગ કરવા માટે તમામ લોકો તૈયાર છે. એટલે જે પણ ખોટું હોય એ વસ્તુ ખોટું છે, પણ કોઈ સાચાને સાથે આ પ્રકારનો વ્યવહાર થતો હોય એ ક્યારેય સાંખી ના લેવાય. એટલે વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને વેજલપુર પોલીસના તમામ સ્ટાફને મારી તરફથી હું કહેવા માગું છું કે મહેરબાની કરી સાહેબ, આ પ્રકારના કોઈ પણ કેસ આવે એમાં યોગ્ય તપાસ કરવી આપના તરફથી જરૂરી છે અને યોગ્ય તપાસ પછી જ કોઈ પણ આવી ફરિયાદ કરવામાં. તમામ કેસને જોઈને તમને શું લાગ્યું કે જ્યારે બિલ્ડર તરફથી આવા આક્ષેપો લાગે છે તો એક તરફ બિલ્ડર 6 મહિના પહેલાંનો સીસીટીવી બતાવે છે, તો તે લોકો જ્યારે મુશીરભાઈના માણસો બિલ્ડરના તેમને ડૉક્ટરને લેવા ગયા ત્યારે સીસીટીવી રજૂ કેમ કરવામાં આવ્યા, તો પોલીસે તેની પર તપાસ કરવી જોઈએ. હું તો એ જ કહું છું કે કોઈ પણ ફરિયાદ થાય, જ્યારે એફઆઈઆર થાય તો પોલીસ જે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસર નિમણૂક કરવામાં આવે છે, ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું કામ એ જ છે કે સૌથી પહેલાં કોઈ પણ ફરિયાદને એફઆઈઆર તરીકે નોંધવામાં આવતી જ નથી અને એની યોગ્ય તપાસ કરવામાં આવે છે કે વ્યક્તિ ત્યાં હતો, એ વ્યક્તિએ કોની જોડે કોલ ઉપર વાત કરી. હવે તો ડિજિટલ યુગ આવી ગયો છે અને હવે સીસીટીવી કેમેરા અને કોલ રેકોર્ડિંગ અને કોલનો લોકેશન, મોબાઈલના લોકેશન બધું આપણે સ્ટ્રેસ કરી શકીએ છીએ. તો આ બાબતે પોલીસે યોગ્ય કાર્યવાહી કરીને જ આગળ વધવું જોઈએ. હવે આ બાબતે આ કેસની અંદર કેમ આવું થયું છે અને આવી ભૂલ કેમ થઈ છે એક વિચારવાની વસ્તુ છે. પણ મારી પોલીસ સ્ટાફથી પણ એક નમ્ર અરજ છે કે દરેક જગ્યાએ યોગ્ય તપાસ થઈને જ આગળ કામ કરવું જોઈએ અને અમે દરેક જગ્યાએ ખભેથી ખભા મિલાવીને સોશિયલ વર્કર તરીકે અમે પોલીસ સ્ટાફ સાથે છીએ.